દ્વારા સંચાલિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમનો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તા અને એસ્ટ્રલ પાઇપ્સના સીઈઓ સંદીપ એન્જિનિયર હાજર રહ્યા હતા। આ સમારોહમાં 13મી અને 14મી બેચના 45 જેટલા વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી, જે પૈકી 8 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા। વર્ષ 2007માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમની શરૂઆત કરવામાં આવી હતી। આ પદવીદાન સમારંભમાં ડિગ્રી લેતા સમયે વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાએ એક વિદ્યાર્થીના જીવન દરમિયાન દીક્ષાંત સમારોહનું શું મહત્વ છે તે અંગે પણ જાણકારી આપી હતી। બંને બેચના 45 વિદ્યાર્થીઓને અમે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા જે અહીં આપ્યા છે અને 8 વિદ્યાર્થીઓ જે તેજસ્વી છે એમને ગોલ્ડ મેડલ પણ અમે એનાયત કર્યા છે। આ સાથે સાથે અમારો જે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે એની 2 બેચના જે ટોપર વિદ્યાર્થીઓ છે એ બંનેને પણ અમે મહેમાનોના હસ્તે સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવાના છે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ NIMC જે પહેલેથી જ મીડિયા એજ્યુકેશનમાં ગુજરાતમાં ઘણી બધી બાબતોમાં પાયોનિયર રહ્યું છે અને ડિજિટલ મીડિયામાં પણ જ્યારે ગુજરાતમાં અન્ય કોઈ સંસ્થાઓ એ બાબતમાં કામ કરી નથી ત્યારે અમે ડિજિટલ મીડિયા ઇન્ટ્રોડ્યુસ કરેલી। ડિજિટલ મીડિયાના જે ફિક્શન, નોન ફિક્શન, ન્યૂઝ આ તમામ પ્રકારના જે પાસાઓ છે એનો અભ્યાસ વિદ્યાર્થીઓને હવે અમે અંડર ગ્રેજ્યુએટ લેવલે પણ કરાવીએ છીએ। 25 ફેબ્રુઆરી અમદાવાદમાં પ્રથમ વખત WWE જેવી રેસલિંગ ફાઇટનું આયોજન કરાયું છે। અમદાવાદમાં યોજાઈ રહેલી આવી પ્રથમ રેસલિંગ ફાઇટમાં દેશના અલગ અલગ રાજ્યમાંથી કુલ 25 રેસલરો આ સ્પર્ધામાં ભાગ લેશે। શહેરના SG હાઈવેના RM ફાર્મમાં સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે। શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહેલ આ સ્પર્ધામાં 10,000થી વધુ લોકો રેસલિંગ ફાઇટ જોઈ શકે તેવું આયોજન કરાયું છે। રેસલિંગ ફાઇટમાં વિજેતા બનનાર રેસલરને અંદાજે 6 થી 7 લાખ રૂપિયાનો બેલ્ટ પણ આપવામાં આવશે। જે લુક તમે WWE ની અંદર આજ દિવસ સુધી દેખ્યો છે ટીવીની અંદર, સેમ એ જ લુક, એ જ ફાઇટ, સિંગલ ફાઇટ, ટ્રિપલ થર્ડ ફાઇટ હશે, ટેગ ટીમ મેચ હશે, એવી ઘણી બધી અનેક પ્રકારની મેચો તમને ત્યાં આગળ જોવા મળશે। તો ભીડભાડનો લાભ લઈ સોશિયલ મીડિયાના સહારે ચોરી કરવા પહોંચી જતા 2 રીઢા ગુનેગારની LCBએ ધરપકડ કરી છે। અગાઉ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક વેપારીના પર્સની ચોરી કરીને ATMમાંથી 1.30 લાખને ઉઠાંતરી કરવાના આરોપસર પોલીસે બંનેને ઝડપી પાડ્યા। ગિફ્ટ સિટીમાં તાજેતરમાં જ નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો કાર્યક્રમ હતો। એ દરમિયાન આરોપીએ વેપારીના પર્સમાં રહેલા 3,000 રોકડા અને ડેબિટ કાર્ડની ચોરી કરી હતી। પર્સમાં ATM સાથે પાસવર્ડ લખેલી ચિઠ્ઠી મળતા નાના ચિલોડા અને નરોડા વિસ્તારના ATMમાંથી 1.30 લાખ ઉપાડી લીધા। જો કે ATMના CCTV ફૂટેજના આધારે આરોપીઓને કેદ કરવામાં આવ્યા હતા। એક આરોપીના પગમાં પ્લાસ્ટિકનું હોવાનું પણ જાણવા મળ્યું હતું, જેના કારણે આરોપીનો ભાંડો ફૂટ્યો। આરોપીની મોડસ ઓપરન્ડી નીતિન જાનીના કાર્યક્રમોમાં ચોરી કરવાની છે। સોશિયલ મીડિયા સ્ટારના સોશિયલ મીડિયા પેજ પરથી તે કાર્યક્રમની માહિતી મેળવતો અને જે તે સ્થળે પહોંચી ગયા બાદ તકનો લાભ લઈ કાર્યક્રમમાં હાજર લોકોના ખિસ્સા ખાલી કરી નાખતો। પકડાયેલા આરોપીઓ પૈકી ઇરફાન ઉર્ફે ભૂરો મિલકત સંબંધી 2 ગુના અને શરીર સંબંધી 2 ગુનામાં ભૂતકાળમાં પકડાઈ ચૂકેલ છે અને પાસા ધારા હેઠળ એને બે વખત જેલ હવાલે કરવામાં આવેલ છે। જ્યારે આરોપી મોહમ્મદ સરફરાજ ઉર્ફે ગુડુ ભૂતકાળમાં મિલકત સંબંધી અને શરીર સંબંધી એક અને ટોટલ 3 ગુનામાં પકડાયેલ છે અને તેને પણ પાસા ધારા મુજબ એકવાર અટક કરવામાં આવેલ છે।